નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, વર્ષ 2025-26માં સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે અને એક સારી બાબત છે અને બધામાં સારો વધારો પણ થયો છે અને ટેકાના ભાવ મીડિયમ છે, સારા છે, વાંધો નથી આવે એમ। ખુશીની વાત તો એ છે કે સરકારે વહેલો ટેકાનો ભાવ જાહેર કરી દીધા છે। આમાં પણ અમુક ટકા ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર થતો હોય છે, બાકી ફેરફાર નથી થતો। જે ખેડૂતોએ આપણે જે પાક જે પકવીએ છીએ મહા મહેનતે, જે આપણે મૂલ્યવાન જે આપણે પાક આપણે પકવીએ છીએ તેનો ટેકાનો ભાવ સરકારે વહેલો જાહેર કરી દીધો, એ બદલ સરકારનો ખરેખર ખૂબ ખૂબ આભાર। ખેડૂત ભાઈઓ, જય સાલનો ટેકાનો ભાવ શું હતો? મગફળી હોય, કપાસ હોય, અને આ વર્ષે નવા જે ટેકાના ભાવ જે થયા છે તેની અંદર શું ભાવ છે અને જય સાલ કરતાં આ વર્ષે કેટલો ભાવમાં વધારો થયો છે મિત્રો, ખાસ ચર્ચા કરીશું। ખેડૂત ભાઈઓ, તમને પહેલાં તો ખાસ જણાવી દઉં કે ટેકાના ભાવમાં એક તો જે આપણા ભારતના જે મુખ્ય જે પાક છે મગફળી અને કપાસ, તેનો એક ટેકાનો ભાવ જાહેર થયો છે। મગફળી, કપાસ અને કઠોળ, આ મિત્રો બીજા કઠોળ, અને બે મેન પાક મગફળી અને કપાસ। તો આટલી વેરાયટીના ભાવ ઓછામાં ઓછા 14-15 આઈટમ છે જે ખેડૂતોની, બરાબર, આપણે જે પાક છે તેની મિત્રો ટેકાના ભાવની જાહેરાત સરકારે કરી દીધી અને વહેલી કરી છે ટેકાના ભાવની જાહેરાત, એક સારી બાબત છે। તો મિત્રો વાત કરીએ કપાસની, તો ખેડૂત ભાઈઓ આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ છે 1622 રૂપિયા અને જય સાલનો હતો મિત્રો 1504 રૂપિયા, અને બીજો એક એમાં ડબલ ભાવ છે, એક 1622 છે અને બીજો છે 1542 રૂપિયા। હવે ઘણા ખેડૂતોને થશે કે ડબલ ભાવ કેમ, એક 1622 છે અને એક છે 1542। હવે ખેડૂત ભાઈઓ, આમાં કપાસની જે ભેજ હોય અથવા તો જે એની ટકાવારી હોય કે કપાસની ક્વોલિટી કે ક્ષમતા કે કેવો છે, એમ કેવી ક્વોલિટી કેવી છે, તેની ગુણવત્તા ઉપર સરકાર ખાસ ભાવ નક્કી કરશે। એટલે એક જે મેન ભાવ છે તે 1622 રૂપિયા છે અને બીજો છે 1542 રૂપિયા। એટલે આમ જોઈએ તો જય સાલ કરતાં 100 ઉપર તેમાં પણ પ્લસ થયા છે। બજારનો ટેકાનો ભાવમાં જય સાલનો જે ભાવ હતો તે 1504 રૂપિયા હતો, એટલે 100 રૂપિયા ઉપર કપાસમાં પણ ખેડૂતોને આ વર્ષનો જે છે ભાવ તે છે તે 100 રૂપિયા વધારે ઉપર કર્યો છે, એટલે કે 1622 છે અને બીજો છે 1542। એવી રીતના બે ભાવ સરકારે નક્કી કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણો મુખ્ય પાક એટલે કે મગફળીના ખેડૂત ભાવ આ વર્ષે 1452 રૂપિયા સરકારે નક્કી કર્યો છે, 1452 રૂપિયા, અને જે જય સાલનો ભાવ હતો તે 1356 રૂપિયા હતો। એટલે આમાં પણ ક્યાંક ને ક્યાંક 100 રૂપિયા જેટલો વધારો થયો છે, એટલે 100 ઉપર થયો છે આમાં પણ। એટલે જય સાલનો હતો 1452, અવારનો છે 1452 અને જય સાલનો છે 1356 રૂપિયા। તો ખેડૂત ભાઈ, આપણા જે મુખ્ય જે મેન પાક હતા કપાસ અને મગફળી તે તેના થઈ ગયા। હવે કપાસની અંદર જો વાત કરીએ તો કપાસમાં જો ભેજ હોય, આ તે એવું હોય અથવા તો કચરો હોય, બરોબર સાફ સફાઈ ના હોય, તો તેમાં કદાચ ક્યાંક ને ક્યાંક સરકાર તેની અંદર 5-10 રૂપિયા આડાઅવડા ભાવમાં કરતી હોય છે, એટલે કે આમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે। ત્યારબાદ મિત્રો કઠોળના વિવિધ જો પાકની વાત કરીએ તો તુવેરના મિત્રો આ વર્ષના છે 1600 રૂપિયા અને જય સાલના હતા તે 1530 રૂપિયા હતા। આ વર્ષે છે ખેડૂત ભાઈઓ 1600 રૂપિયા તુવેરના। ત્યારબાદ મિત્રો છે અડદની વાત કરીએ તો અડદના છે 1560 રૂપિયા। ત્યારબાદ મિત્રો કઠોળમાં મેન પાક એટલે કે આપણા મગ, હવે મગ છે આ વર્ષનો છે 1753 રૂપિયા। ખેડૂત ભાઈઓ, મગના પણ ભાવ સારા છે, એટલે મીડિયમ કહેવાય આમ જોઈએ તો, કેમ કે ઉત્પાદન મગ છે તેનું ઉત્પાદન ખરેખર ઘટી રહ્યું છે। મગ અને તુવેરદાર આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઉત્પાદન હવે ઘટી રહ્યું છે, તેના સામે ભાવ પણ મીડિયમ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોયાબીન, મિત્રો સોયાબીનમાં સારો વધારો થયો છે। સોયાબીનમાં મિત્રો 1065 રૂપિયા આ વર્ષે નવો ટેકાનો ભાવ જાહેર કર્યો છે સરકારે, 1065 રૂપિયા, એક સારી બાબત છે, એમ સોયાબીનમાં સારું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ બાજરીની, મિત્રો બાજરીની ટેકાનો ભાવની જો સરકારે જાહેરાત કરી હોય તો તે છે 555 રૂપિયા બાજરીની। ત્યારબાદ ખેડૂત ભાઈઓ વાત કરીએ તલની, તો ખેડૂત ભાઈઓ તલના ટેકાનો ભાવ છે 1970 રૂપિયા જાહેર કર્યો છે આ વર્ષનો। ત્યારબાદ મિત્રો મકાઈની વાત કરીએ તો મકાઈમાં 480 રૂપિયા જાહેરાત કરી છે, 480ની। ત્યારબાદ ખેડૂત મિત્રો ડાંગર, મુખ્ય પાક જે ડાંગરની વાત કરીએ તો તેમાં પણ કપાસ જેવું છે, 477 છે અને બીજો છે 473।
એટલે આવી રીતના તેમાં પણ બે ભાવ છે, કેમ કે તેમાં ક્વોલિટી ઉપર ગુણવત્તા ઉપર ભાવ નક્કી થાય છે. એટલે 477 અને 473, જેમ કપાસમાં જ 1622 અને 1542, એટલે કે તેની જે ગુણવત્તા ઉપર તેના ભાવ મળે છે. ત્યારબાદ મિત્રો હવે છે આપણે જુવાર. તો જુવારનો પણ ટેકાનો ભાવ જેમ આપણે કપાસ ડાંગરનો હતો એવી રીતના જ બે ભાવ છે, 740 અને 750. એટલે ખાલી મિત્રો 10 જ રૂપિયાનો ડિફરન્સ, 740 અને 750. એટલે મિત્રો તેની પણ ગુણવત્તા ઉપર થોડો ઘણો ફેરફાર હોય એટલે બે ભાવ નક્કી કર્યા છે. તો ખેડૂત ભાઈઓ આવી રીતના સરકારે આ વર્ષે પણ આવી રીતના ભાવ નક્કી કર્યા છે. ખેડૂત ભાઈઓ ભાવ કેવા છે અને ખાસ કોમેન્ટ કરજો, આ ભાવમાં ખેડૂતોને કેમ પોસાય કે કઈ રીતના છે. અમુક વસ્તુના ભાવ સારા છે, કપાસનો ભાવ પણ સારો થઈ ગયો, સોયાબીનનો ભાવ પણ સારો થઈ ગયો, એટલે અમુક વસ્તુના ભાવ સારા પણ સરકારે આ વર્ષે કરેલા છે. તો ખેડૂત ભાઈઓ ખાસ કોમેન્ટ કરજો કે આ ભાવ કેમ છે, બરાબર છે કે કેમ. હવે ખેડૂત ભાઈઓ ખાસ જો આપણી ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલને, આપણી વિડીયોને ખાસ લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. અને મિત્રો ખાસ આપણા વાલા ખેડૂત મિત્રોને મિત્રો મારો વિડીયો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો. હું પણ મિત્રો એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું અને ખેતી પણ સાથે કરું છું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, બસ આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધનાથ મિત્રો, મહાદેવર. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.